મિત્રો, આજે આપણે તારીખ 3 જુલાઈ 2025 કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે લીવર ડેમેજથી થતા મૃત્યુમાં ગુજરાતનો ક્રમ સમગ્ર દેશમાં કયો છે? તો ગુજરાત 5મા નંબર પર છે. કેટલામા નંબર પર? 5મા નંબર પર છે. તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એના દ્વારા વર્ષ 2012 થી લઈને 2022 સુધી લીવર સંબંધિત થતા મૃત્યુનો એક સર્વે હાથ ધરાયો હતો, જેમાં મહિલા, પુરુષો અને રાજ્યવાર દેશમાં શું સ્થિતિ છે એ અંગેનો ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો. મહિલાઓ કરતાં પુરુષોમાં લીવર સંબંધિત મૃત્યુનું પ્રમાણ 3.5 ગણું છે. સંશોધન પ્રમાણે 19% આલ્કોહોલનું સેવન કરતા પુરુષોની સામે 1% મહિલાઓ આલ્કોહોલનું સેવન કરે છે, જેના પરિણામે પુરુષોના મૃત્યુનું પ્રમાણ પણ 3 ગણું વધી ગયું છે. જો તમે જોશો તો રાજ્યવાર લીવર ડેમેજનું પ્રમાણ સિક્કિમ આપણા ભારતની અંદર તમે જોજો તો સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે, એમાં 19.7% લીવર ડેમેજ. મિઝોરમ ભારતમાં સંપૂર્ણ રીતે 100% સાક્ષરતા ધરાવતું રાજ્ય, એમાં 17.9. મણિપુર, તમને ખબર છે 2 વર્ષથી હિંસા ચાલી રહી છે, અત્યારે રાષ્ટ્રપતિ શાસન છે ત્યાં, અને હાલમાં પણ 1-2 દિવસ પહેલા પણ ફરીથી હિંસા ભડકી છે. અજય ભલ્લા એના ગવર્નર છે, બરાબર છે. મેઘાલય, ભારતમાં પ્રથમ ડ્રોન ડિલિવરી હબ મેઘાલયમાં બનવાનું છે. આ બધા પૂર્વોત્તરના નોર્થ ઇસ્ટના રાજ્યો છે. ગુજરાત ફક્ત પશ્ચિમનું રાજ્ય છે, 4.2% છે, બરાબર, લીવર ડેમેજનું પ્રમાણ. આમ તો આના પ્રમાણમાં તો ઓછું જ છે, છતાં પણ નેશનલ લેવલ પર 5મા નંબર પર છે, જે સારી બાબત કહેવાય નહીં. તમારા માટે પ્રશ્ન છે કે વિશ્વ લીવર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો, જવાબ આવડતો હોય તો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે, એટલે કે 3 જુલાઈ ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે. તો 3 જુલાઈના રોજ દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. આ પહેલની વાત કરીએ તો બેગ ફ્રી વર્લ્ડ અભિયાન દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે એક વૈશ્વિક આંદોલન છે, જેનું લક્ષ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગના ઉપયોગને ઘટાડે છે. આ અભિયાન 2008માં પ્લાસ્ટિક બેગના પર્યાવરણીય પ્રભાવ વિશે ચિંતિત સંગઠનો અને વ્યક્તિઓના એક જૂથ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસના ઇતિહાસની વાત કરીએ તો પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ સૌપ્રથમ વખત 2009માં પશ્ચિમ યુરોપમાં શરૂ થયો હતો. 2010માં બેગ્સ ફ્રી વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન છે, એના દ્વારા 3 જુલાઈએ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી કરવાનું શરૂ થયું, બરાબર છે. ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં તે લોકપ્રિય બન્યું. 2015માં યુરોપિયન યુનિયન છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા માટે પગલાં લીધા. 2022માં બાંગ્લાદેશ વિશ્વનો પ્રથમ દેશ બન્યો જ્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય. ભારતમાં પણ સિંગલ યુઝ પાતળી પ્લાસ્ટિક બેગ પર પણ પ્રતિબંધ છે. એક અંદાજ પ્રમાણે વિશ્વભરમાં દર વર્ષે લગભગ 40,000 કરોડ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે, જેમાંથી માત્ર 1% કોથળીઓ રિસાયકલ થાય છે, અને સરેરાશ ભારતીય દર વર્ષે લગભગ 10 કિલો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. એક અંદાજ મુજબ દેશમાં દર વર્ષે લગભગ 35 લાખ ટન લોકલ પ્લાસ્ટિક કચરો પેદા થઈ રહ્યો છે. 35 લાખ ટન એટલે શું કહેવાય? તો પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ઘટાડવા માટે પેપર બેગ વાપરવી પડે, એના માટે પણ એક દિવસ છે, એ આ જ મહિનામાં છે. વર્લ્ડ પેપર બેગ ડે ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ડે એ પણ એટલે એ 2 તારીખના રોજ મનાવવામાં આવે છે. ગઈકાલે હતો, આપણે રહી ગયો હતો તો આપણે એડ કરી લીધો છે. તો રમતગમત આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેટલાક માટે તે એક મનોરંજન પ્રવૃત્તિ છે, જ્યારે અન્ય લોકો માટે કારકિર્દી છે. રમતગમતની વાર્તાઓને જીવંત બનાવનારા રમતગમતના જે પત્રકારો છે, એમના સન્માન માટે દર વર્ષે 2 જુલાઈના રોજ વિશ્વ રમતગમત પત્રકાર દિવસ મનાવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય રમતગમત પત્રકાર સંગઠન AIPS 1994માં વિશ્વ રમતગમત પત્રકાર દિવસની ઘોષણા કરી હતી. અને આ તારીખ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કેમ કે AIPSની રચના 2 જુલાઈના રોજ પેરિસમાં સમર ઓલિમ્પિક દરમિયાન થઈ હતી. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે. મધ્યપ્રદેશનું ઇન્દોર દેશનું પ્રથમ ડિજિટલ એડ્રેસ શહેર બનવા જઈ રહ્યું છે. ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન છે એણે આ માટે ડિજિટલ હાઉસ પ્રોજેક્ટ યોજના લોન્ચ કરી છે. આ યોજના હેઠળ દરેક ઘરને એક યુનિક GPS આધારિત ડિજિટલ એડ્રેસ આપવામાં આવશે. દરેક ઘરની બહાર ડિજિટલ પ્લેટ લગાડવામાં આવશે જેના પર એક QR કોડ હશે. આ QR કોડને સ્કેન કરો ને એટલે ઘરની પ્રાથમિક માહિતી અને એડ્રેસ વગેરે મળી જશે. દેશભરના તમામ મકાનોને ડિજિટલ એડ્રેસ આપવાનો આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશના ઇન્દોરથી શરૂ થયો છે. બરાબર છે. ઇન્દોરની વાત કરીએ, ભારતનું પ્રથમ વોટર પ્લસ સિટી છે. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છ ભારતની અંદર એ ઘણા વર્ષોથી નંબર 1 પર છે. ગયા વર્ષે સુરત અને ઇન્દોર બંને સંયુક્ત રીતે નંબર 1 પર હતા. અને ભારતના જે વેટલેન્ડ સિટીની વાત કરીએ તો 2 વેટલેન્ડ સિટી, એક ઉદયપુર અને એક બીજું કયું છે, આ છે ઇન્દોર, જે યુનેસ્કો દ્વારા ઘોષિત કરવામાં આવ્યું હતું. અને ઇન્દોરમાં તમે કોઈ ભિખારીને ભીખ આપો ને તો તમારી પર કેસ થાય, FIR ફાટે. બરાબર છે. એટલે ભિખારી મુક્ત શહેર ભારતનું પ્રથમ બનશે ઇન્દોર. સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ એ નંબર 1 રહેતું હતું, પણ ગયા વર્ષે બીજું કોઈ એક શહેર આવ્યું છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં નંબર 1. તમારે જણાવવાનું છે શું નામ છે એ શહેરનું. અને બીજું યાદ રાખજો કે ઇન્દોરની અંદર જે એરપોર્ટ છે રાણી અહલ્યાબાઈ હોલકર એનું નામ છે, જે પરીક્ષામાં પૂછાઈ શકે છે, યાદ રાખજો. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કયા માસને એટલે કયા મહિનાને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવાશે? આવનારી પરીક્ષા માટે 1 માર્ક રોકડો. સરસ પ્રશ્ન. રેવન્યુ તલાટી, બરાબર છે, રેવન્યુ તલાટી માટેનો પ્રશ્ન, યાદ રાખજો. બરાબર છે. તો જુલાઈ મહિનાને, આ જે કરંટ મહિનો છે અત્યારે ચાલી રહ્યો છે, એને જ ડેન્ગ્યુ વિરોધી માસ. ચલો અહીંથી એક પ્રશ્ન, વિશ્વ ડેન્ગ્યુ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ડેન્ગ્યુ છે ને એ કયા મચ્છરના કરડવાથી થાય છે? તો માદા એડિસ ઇજિપ્તી મચ્છર છે ને એના કરડવાથી ડેન્ગ્યુ થાય છે. તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા જૂન મહિનામાં તમામ જિલ્લાઓ અને શહેરોમાં હાઉસ ટુ હાઉસ અભિયાન હાથ ધરાયું. રાજ્યની 20,000 કરતાં વધુ આરોગ્ય ટીમો 1,48,00,000 કરતાં વધુ ઘરોની તપાસ કરી છે. અંદાજે 3,69,000થી પણ વધુ તાવના દર્દીઓ મળી આવતા તેમના લોહીના નમૂનાને લઈને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. બરાબર છે. તમને ખબર હશે સપ્ટેમ્બર મહિનો છે ને એ સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ કહેવાય છે. પોષણ માસ. તો એ પણ બાબત યાદ રાખજો. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. ભારતમાં કયા રાજ્યમાં પ્રથમ વખત વોટિંગનો પ્રયોગ કરવામાં આવ્યો? ઓલરેડી આપણે આવા પ્રશ્ન ભણી ચૂક્યા છીએ. બરાબર છે. પરંતુ વોટિંગ એ વખતે થવાનું બાકી હતું, અત્યારે વોટિંગ થઈ ગયું છે. એટલે ઘણા બધા એવા ટોપિક્સ હશે જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના હોય એ આપણે લઈ લીધા છે. બિહાર જવાબ આવશે. તો બિહારમાં 6 નગરપાલિકાઓની ચૂંટણીમાં પહેલી જ વખત શું થયું છે? ઇલેક્ટ્રોનિક વોટિંગ એટલે વોટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એસ્ટોનિયા કરીને એક દેશ છે યુરોપનો, એ આખા દેશમાં વોટિંગ થાય છે. અહીંયા આપણા ભારતમાં પહેલ શરૂ કરી બિહારે. ઇલેક્ટ્રોનિક વોટિંગમાં મોબાઈલથી અને કમ્પ્યુટરથી મતદાન કરવાની મંજૂરી મળી છે. આ મંજૂરી હાલમાં સગર્ભા સ્ત્રીઓ માટે, બીમાર મહિલાઓ, વૃદ્ધો અને બીજા રાજ્યોમાં વસતા લોકો, આ બધા માટે મોબાઈલથી કે વેબસાઇટ પર જઈને વોટિંગ કરી શકાય. બધાને એવી ફેસિલિટી નથી આપતા. ભવિષ્યમાં કરશે કે આ પ્રકારની છૂટ બાંધકામની સાઇટ પર કામ કરતા જે મજૂરો હોય, દૈનિક રોજમદારો હોય, ખેત મજૂરો હોય, જંગલોમાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં જે લોકો કામ કરતા હોય, રહેતા હોય, એ લોકોને આપી શકાય. વોટિંગ પ્રણાલીમાં 51,000થી વધુ મતદારોએ, કેટલા? 51,000થી વધુ મતદાતાઓએ સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અને ચૂંટણીના દિવસે 6 કલાક આપ્યો હતો કે ભાઈ 6 કલાકમાં તમે વોટિંગ કરી દો. એમાંથી 40,280 મતદાતાઓએ શું કર્યું હતું? વોટિંગ કર્યું. રજીસ્ટર ટકાવારી વોટરમાં 70% જેવી રહી છે. વિભા કુમારી દેશના પ્રથમ વોટર બન્યા છે, નામ યાદ રાખજો. અને પૂર્વ ચંપારણના મુન્ના કુમાર વોટર બનનાર દેશના પ્રથમ પુરુષ મતદાતા. મુન્ના કુમાર અને વિભા કુમારી. વિભા કુમારી પ્રથમ વ્યક્તિ, મહિલા કે પુરુષ બંનેમાં. અને પુરુષની અંદર કોણ છે? મુન્ના કુમાર. બરાબર, તો આ યાદ રાખજો. ઓકે. તમારા માટે પ્રશ્ન, સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતા કોણ હતા?
ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. બિહારની વાત કરી છે, કેપિટલ પટના છે. સીએમ એના નીતિશ કુમાર છે. ગવર્નરનું નામ શું છે? આરિફ મોહમ્મદ ખાન. અને હાઈકોર્ટ પણ પટનામાં છે. બિહારની અંદર ડોલ્ફિન સંરક્ષણ કેન્દ્ર આવેલું છે. વિક્રમશિલા ગેંગટેક સેન્ચુરી જેને કહેવાય છે. અને પ્રાચીન ભારતની તમને ખ્યાલ હોય તો જે વિદ્યાપીઠો હતી, વિશ્વવિદ્યાલયો હતી, એમાંની એક આવેલી છે જે અત્યારે હાલમાં ભારતની સૌથી જૂની વિદ્યાપીઠ કહી શકાય, નાલંદા. બિહાર છે જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરનાર પ્રથમ રાજ્ય છે. આ ઉપરાંત યાદ રાખજો કે બાપુ ટાવર બિહારમાં આવેલો છે. ભારતનો પ્રથમ સત્યાગ્રહ 1917માં ચંપારણમાં થયો હતો, તો એ બાબત પણ યાદ રાખજો. બિહારના ગાંધી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેઓ આપણા ભારતના સૌથી લાંબા સમય સુધી રહેનાર રાષ્ટ્રપતિ બન્યા હતા. ગરીબીની અંદર સૌથી નંબર 1 બિહાર આવે છે. વસ્તી ગીચતામાં પણ નંબર 1 બિહાર આવે છે. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. નિરક્ષરતામાં પણ એ આવે છે. થાઈલેન્ડની બંધારણીય કોર્ટે વડાપ્રધાન પેન્ટોકટાન સિનવાત્રાની હકાલપટ્ટી કરી દીધી. જોરદાર બાબત થઈ. તો થાઈલેન્ડની બંધારણીય કોર્ટે એક શબ્દને કારણે વડાપ્રધાન પેન્ટોકટાન સિનવાત્રા છે એમની હકાલપટ્ટી કરી છે. તેમના પર પોતાના દેશ પર લોકો વિરુદ્ધ ગંભીર ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે. કોર્ટે કહ્યું છે જ્યાં સુધી કેસની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આમની ઉંમર 38 વર્ષની છે. સિનવાત્રા છે વડાપ્રધાન પદ પર નહીં રહે. કોર્ટે તપાસ એજન્સીને કહ્યું કે તેઓ સંપૂર્ણ તપાસ કરીને 15 દિવસમાં રિપોર્ટ જમા કરાવે, ત્યારબાદ આગળની કાર્યવાહી થશે. સિનવાત્રા દુશ્મન દેશ કંબોડિયાના વડા સાથે ફોન પર વાતચીત કરતી વખતે થાઈલેન્ડના આર્મી વડા વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી. બરાબર છે, જોયું, જોરદાર બાબત બની. થાઈલેન્ડની વાત કરીએ તો કેપિટલ બેંકોક છે. થાઈ બહત એની કરન્સી છે. અને થાઈલેન્ડમાંથી જ મિસ વર્લ્ડ બન્યા. આ વર્ષે 2025માં મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાઈ ગઈ હતી. ક્યાં? તો હૈદરાબાદ, તેલંગાણા, ભારત. 72મા નંબરની. હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ 2025ની પ્રથમ આવૃત્તિમાં પુરુષ વિભાગનો ખિતાબ કોણે જીત્યો છે? તો શું આવશે? હોકી યુનિટ ઓફ તમિલનાડુ. તો હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ 2025ની પ્રથમ ઉદ્ઘાટન આવૃત્તિ છે. એમાં હોકી એસોસિએશન ઓફ ઓડિશા એણે મહિલા વિભાગમાં આ ખિતાબ જીત્યો છે. હોકી યુનિટ ઓફ તમિલનાડુ એને પુરુષ વિભાગમાં ખિતાબ જીત્યો છે. હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપની પ્રથમ આવૃત્તિ 18 થી 27મી જૂનના રોજ તમિલનાડુના ચેન્નઈમાં યોજાઈ ગઈ. કઈ જગ્યાએ? મેયર રાધાકૃષ્ણ હોકી સ્ટેડિયમ ખાતે. હવે માસ્ટર કપમાં કેવું છે કે 40 વર્ષ કરતાં વધુ ઉંમરના પુરુષ ખેલાડીઓ ભાગ લીધો, મહિલાઓ માટે 35 વર્ષથી વધુ. ફાઇનલમાં હોકી એસોસિએશન ઓફ ઓડિશાએ હોકી પંજાબને 1-0થી હરાવીને હોકી ઇન્ડિયા માસ્ટર્સ મહિલા કપની શરૂઆતની આવૃત્તિ જીતી. અને તમિલનાડુએ કોને હરાવ્યું? મહારાષ્ટ્રને હરાવ્યું છે. મહિલા વર્ગમાં હોકી હરિયાણાએ તમિલનાડુ હોકી યુનિટને 4-3થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે. હરિયાણા કાંસ્ય લાવ્યું છે મહિલાઓમાં. પુરુષોમાં કાંસ્ય કોણ લાવ્યું? તો ચંદીગઢ. કોને હરાવીને? ઓડિશાને હરાવીને. હોકીની આટલી બધી વાત કરી છે તો હોકીના જાદુગરને યાદ કરવા પડે ને. મેજર ધ્યાનચંદ, જેમનો જન્મદિવસ ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ કહેવાય છે. શું તમને ખબર છે એમનો જન્મદિવસ ક્યારે આવે છે? બીજું, ભારતમાં રમતગમતમાં સર્વોચ્ચ સન્માન કહેવાય છે ખેલ રત્ન. એ પણ હવે આમના નામ પર છે. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ. ધ ગોલ એમની આત્મકથા છે. ભારતનું પ્રથમ મેરીટાઈમ એનએફડીસી સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ. તો કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી છે શ્રી સર્બાનંદ સોનોવાલ. એમને દરિયાઈ ક્ષેત્રમાં ભારતની પ્રથમ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની સાગરમાલા ફાઇનાન્શિયલ કોર્પોરેશન લિમિટેડનું ઉદ્ઘાટન કર્યું. આ એક મિની રત્ન કેટેગરી 1 સેન્ટર પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે. 19 જૂનના રોજ આરબીઆઈ છે એના દ્વારા નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની તરીકે ઔપચારિક રીતે નોંધાયેલ છે. 19 જૂનના રોજ નોંધાઈ છે. ભારતમાં નેશનલ મેરીટાઈમ ડે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખો બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.